Dear student, subject applied mechanics, unit number 2, coplanar concurrent forces, સમતલ્ય સંગામી બળો. એની અંદર આપણે લો ઓફ પેરેલોગ્રામ ફોર્સિસ, સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ, એના પરથી એક્ઝામ્પલ નંબર 6. Two tensile force acting at angle 120 between them. The bigger force is 40 kilonewton. The resultant is perpendicular to the smaller force. Find the smaller force and resultant force. તો બે ટેન્સાઇલ ફોર્સ એટલે કે તાણ બળો એકબીજા સાથે 120ના ખૂણે લાગે છે. જો મોટા બળનું મૂલ્ય 40 કિલોન્યુટન હોય અને જો પરિણામી બળ નાના બળને પરપેન્ડિક્યુલર એટલે કે લંબ હોય તો નાના બળનું મૂલ્ય અને પરિણામી બળનું મૂલ્ય શોધો. તો અહીં આપણે પહેલાં ફિગર ડ્રો કરીશું. પહેલાં કીધું છે કે ટુ ટેન્સાઇલ ફોર્સ એક્ટિંગ એટ એંગલ 120, એટલે કે આપણે બે ટેન્સાઇલ ફોર્સ બનાવીશું અહીંયા એક પોઈન્ટ લઈને. બંને વચ્ચેનો એંગલ છે 120. અહીંયા તમે જોઈ શકો કે ટુ ટેન્સાઇલ ફોર્સ બંને વચ્ચે કેટલા એંગલ લાગે છે 120 ડિગ્રીએ. ધ બિગર ફોર્સ ઇઝ 40 કિલોન્યુટન. આપણે બિગર ફોર્સ તરીકે આ લઈ લઈશું P એટલે કે 40 કિલોન્યુટન. અહીંયા given data P is equal to 40 kilonewton. Bigger force, તો P bigger force તો smaller Q is equal to smaller થશે. હવે તમને આપ્યું છે કે બંને વચ્ચેનો એંગલ એટલે કે થીટા ઇઝ ઇક્વલ ટુ 120 ડિગ્રી. થીટા તમને આપે છે 120 ડિગ્રી. તો તમને શોધવાનું કીધું છે Q અને R. તો અહીંયા તમારે શોધવાનું છે Q અને R. બીજી એ કન્ડિશન આપી છે કે ધ રિઝલ્ટન્ટ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ સ્મોલર ફોર્સ. તો અહીંયા આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવીશું. અહીંયા તમે કીધું છે કે પરિણામી બળ પેરેલોગ્રામ ફોર્સિસની અંદર શું હોય તો ડાયાગોનલ જે હશે એ તમારું પરિણામી બળ થશે. તો અહીંયા કીધું છે કે ધ રિઝલ્ટન્ટ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ સ્મોલર ફોર્સ. તો P તમારો બિગર ફોર્સ થયો તો Q તમારો શું થશે સ્મોલર ફોર્સ. તો ધ રિઝલ્ટન્ટ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ સ્મોલર ફોર્સ. તો તમારો આ જે એંગલ થશે એ કેટલો થશે, આ બંને વચ્ચેનો એંગલ કીધો છે 90 ડિગ્રી. તો આ થશે તમારો આલ્ફા. તો અહીંયા તમે લખી શકો આલ્ફા બરાબર ટોટલ એંગલ કેટલો છે 120. 120માંથી તમે આ બાદ કરો 90 ડિગ્રી તો તમારો આલ્ફા કેટલો થશે 30 ડિગ્રી. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી. હવે આપણે અહીંયા તમને કીધું છે કે સ્મોલર ફોર્સ અને પરિણામી બળ. તો આપણી ફોર્મ્યુલા છે R બરાબર √ p² + q² + 2pq cos θ. તો R બરાબર R ઇઝ ઇક્વલ ટુ p² + q² + 2pq cos θ. હવે અહીંયા તમને Q અને R બંને શોધવાના કીધા છે. તો અહીંયા R અને Q, તો આ ફોર્મ્યુલાનો આપણે પહેલાં યુઝ કરીશું નહીં. આપણે બીજી ફોર્મ્યુલા જાણીએ છીએ tan આલ્ફા બરાબર Q sin θ અપોન P + Q cos θ. તો આની અંદર આપણે વેલ્યુ મૂકીશું. tan આલ્ફા એટલે કે 30 ડિગ્રી, Q આપણે શોધવાનો છે sin 120, θ આપેલો છે, P આપણા જોડે આપેલો છે 40 પ્લસ Q આપણે શોધવાનો છે cos 120 ડિગ્રી. હવે આપણે કેલ્ક્યુલેટરની અંદર ગણતરી કરીશું. તો અહીંયા તમે જોઈ શકો tan
30 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ આન્સર આવ્યો 0.577. તો અહીંયા તમે લખી શકશો 0.577 ઇઝ ઇક્વલ ટુ ક્યુ તો એમના એમ જ રહેશે. સાઇન 120ની વેલ્યુ કેલ્ક્યુલેટરની અંદર તમે કરશો સાઇન 120 તો ઇઝ ઇક્વલ ટુ 0.866. તો અહીંયા થશે 0.866 अपॉन 40 प्लस क्यू cos 120. तो ये આપણે કરીશું cos 120 इज इक्वल टू माइनस 0.5 क्यू. तो ये माइनस 0.55 આવશે. તો આના બરાબર લખાય 0.866 क्यू डिवाइडेड बाय 40 माइनस 0.5 क्यू આપણે મલ્ટીપ્લાય કરી દીધા. અહીંયા 0.577 is equal to 0.866 Q divided by 40 minus 0.5 Q. હવે અહીંયાથી આ ડિવાઇડમાં છે એટલે મલ્ટિપ્લિકેશનમાં જતા રહેશે માટે 0.577 40 minus 0.5 Q is equal to 0.866 Q. હવે આને તમે મલ્ટિપ્લિકેશન કરશો કેલ્ક્યુલેટરની અંદર તમારો આન્સર આવશે 23.08 માઇનસ 0.5 ઇન્ટુ 0.577 તેનો આન્સર આવશે 0.288. Q is equal to 0.866 Q. હવે આપણે અહીંયા ક્યુ પર જોડે લઈ જઈશું તો 23.08 is equal to 0.866 Q plus 0.288 Q. અહીંયાથી Q કોમન નીકળશે માટે 0.866 પ્લસ 0.288. તો અહીંયા તમે કેલ્ક્યુલેટરની અંદર ગણતરી કરશો તો કેલ્ક્યુલેટરની અંદર 0.866 પ્લસ 0.288 તો એનો આન્સર આવશે 1.154. ક્યુ તો છે જ તો માટે હવે અહીંયા ક્યુને કરતાં કરીશું ક્યુ ઇઝ ઇક્વલ ટુ 23.08 ડિવાઇડેડ બાય 1.154 માટે ક્યુ ઇઝ ઇક્વલ ટુ આપણે કેલ્ક્યુલેટરની અંદર 23.08 ડિવાઇડેડ બાય 1.154 તો એનો આન્સર આવશે ક્યુ ઇઝ ઇક્વલ ટુ 20 કિલો ન્યૂટન. તો તમારો સ્મોલર ફોર્સ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 20 કિલો ન્યૂટન. હવે આપણે પરિણામી બળ શોધવાનું છે તો રિઝલ્ટન્ટ ફોર્સ આર બરાબર અંડર રૂટ પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર પ્લસ 2 પી ક્યુ કોસ થીટા. તો અહીંયા આપણે પી તો આપણા જોડે હતો જ 40નો સ્ક્વેર પ્લસ 20નો સ્ક્વેર 2 ઇન્ટુ 40 ઇન્ટુ 20 ઇન્ટુ કોસ 120. તો આનું કેલ્ક્યુલેટરની અંદર ગણતરી કરશું એટલે આન્સર આવશે તમારો અંડર રૂટ 1200. હવે અંડર રૂટ કરીશું આરનું એટલે કે આર બરાબર 34.64 કિલો ન્યૂટન. તો તમારો બંને આન્સર મળી ગયા જે તમને ગણતરી કરવાનું કીધું હતું કે સ્મોલર ફોર્સ એટલે કે ક્યુ બરાબર 20 કિલો ન્યૂટન અને રિઝલ્ટન્ટ ફોર્સ આર બરાબર 34.64 એટલે કે પરિણામી બળ. એક્ઝામ્પલ નંબર 7 કેલ્ક્યુલેટ રિઝલ્ટન્ટ ઓફ ધ ફોર્સ શોઈન ફિગર. એટલે કે આકૃતિમાં દર્શાવેલ બળ માટે પરિણામી બળનું મૂલ્ય અને દિશા શોધો. તો અહીંયા તમને કોઈ ફિગર આપેલી હોય એના પરથી એક્ઝામ્પલ ફાઇન્ડ આઉટ કરવાનું કે તો અહીંયા તમને એક ફિગર આપી છે એની અંદર ફોર્સ છે 10 ન્યૂટન અને
5 ન્યૂટન આપેલા છે. તો આપણે જ્યારે વાત કરી હતી કે જ્યારે કોઈ એક પોઈન્ટ પર બે બળો લાગતા હોય તો એનું પરિણામી બળનું મૂલ્ય અને દિશા શોધવું હોય તો એના માટે લો ઓફ પેરેલોગ્રામ ફોર્સિસ એટલે કે આર બરાબર √p² + q² + 2pq cos થીટા અને tan આલ્ફા બરાબર q sin થીટા અપોન p + q cos થીટા. તો અહીંયા તમને બે બર આપેલા છે. તો આ તમારો p એટલે કે ગીવન ડેટા આપેલી વિગતો. તો આપણે આના પરથી જોઈ લઈશું ફિગર પરથી ગીવન ડેટા એટલે કે આપેલી વિગતો. તો અહીંયા તમને p = કેટલા છે 10 ન્યૂટન. અહીંયા તમને q બરાબર 5 ન્યૂટન. તો p અને q બંને આપેલા છે. હવે આપણે બે બરો વચ્ચેનો એંગલ એટલે કે 10 ન્યૂટન અને 5 ન્યૂટન તમારા બે બર બે ટુ ફોર્સ છે. તો એ બંને વચ્ચેનો એંગલ કેટલો થશે? તો અહીંયા તમે જાણો છો કે ટોટલ એંગલ કેટલો થશે 180. તો માટે થીટા = અહીંયા આપણે લખી શકાય 180 - 40 - 30. કારણ કે 180 માંથી આપણે 40 અને 30 બાદ કરીશું તો આપણને બે બરો વચ્ચેનો એંગલ થીટા મળશે. તો 180 માઇનસ આપણે 40 અને 30 કરીશું એટલે તમારો આન્સર આવશે 110. તો થીટા આપણને મળી ગયો. આપણે શોધવાનું છે રિઝલ્ટન્ટ ફોર્સ આર અને ડાયરેક્શન પરિણામી બંને એટલે કે આલ્ફા. હવે આપણી જે સેમ રીત હતી એ જ આપણું ફોર્મ્યુલા આર બરાબર √p² + q² + 2pq cos થીટા. આપણે જાણીએ છીએ p = 10² q એટલે 5² 2 × 10 × 5 × cos 110 ડિગ્રી. તો આનું તમે કેલ્ક્યુલેટરની અંદર ગણતરી કરશો તો કેલ્ક્યુલેટરની અંદર તમે ડાયરેક્ટલી પણ ગણતરી કરી શકો આ રીતે કે 10² પ્લસ 5² પ્લસ અહીંયા તમે જોઈ શકો 2 × 10 × 5 × cos 110. તો આનું તમે કેલ્ક્યુલેટરની અંદર ગણતરી કરશો એટલે તમારો આન્સર આવશે 90.79. એનું અંડર રૂટ કરશો એટલે તમને આન્સર આવશે 9.53. તો તમારે કેલ્ક્યુલેટરની અંદર ગણતરી કરશો 10² + 5² + 2 × 10 × 5 × cos 110. તો એનો આન્સર આવશે 90.79. હવે આનું તમે અંડર રૂટ કરશો તો એનો આન્સર આવશે 9.52. 9.528. અહીંયા આપણે 5 કરતાં મોટો ડિજિટ છે એટલે આર બરાબર 9.53 ન્યૂટન. તો આ તમારું પરિણામી બળ થઈ ગયું. હવે આપણે ડાયરેક્શન શોધવા માટેની ફોર્મ્યુલા છે tan આલ્ફા બરાબર q sin થીટા અપોન p + q cos થીટા. તો આની અંદર આપણે વેલ્યુ મૂકીશું. આપણે ફરીથી એકવાર ફોર્મ્યુલા લખશું tan આલ્ફા બરાબર q sin થીટા અપોન p + q cos થીટા. અહીંયા આપણે જાણીએ છીએ q = 5 થીટા એટલે કે 110 અપોન p એટલે કે 10 ન્યૂટન જે આપેલો છે. q = 5 cos 110. હવે આપણે આને કેલ્ક્યુલેટરની અંદર ગણતરી કરીશું તો 5 sin 110. તો એની વેલ્યુ આવી આપણને 4.698. તો અહીંયા આપણે લખીશું 4.698 ડિવાઇડેડ બાય હવે આપણે નીચેનું કરીશું તો 10 + 5 cos 110.
તો આની વેલ્યુ આવી તમારે 8.289, એટલે નીચે આપણે કરીશું 8.289. હવે આપણે ડિવાઈડ કરીશું 4.698 ડિવાઇડેડ બાય 8.289, તો એનો આન્સર આવશે 0.566. તો અહીંયા આપણે લખીશું 0.566. આ તમારું થયો tan આલ્ફા. માટે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 0.566. તો આપણે કેલ્ક્યુલેટરની અંદર શું કરીશું, શિફ્ટ દબાઈને 10 કરીશું, એટલે કે tan ઇન્વર્સ 0.566. તો એ કરશું એટલે તમારો આન્સર આવશે 29.509. તો આલ્ફા બરાબર 29.509, એટલે કે અહીંયા આપણો ડિઝિટ 5 કરતો વધારે છે, માટે 29.51 ડિગ્રી. તો આ તમારો માગેલ આન્સર છે. તો આ જ રીતે લો ઓફ પેરેલોગ્રામ ફોર્સીસનો ઉપયોગ કરીને જ્યારે કોઈ એક બિંદુએ બે બળો લાગતા હોય તો એનું પરિણામી બળનું મૂલ્ય અને દિશા શોધવી હોય તો આપણે લો ઓફ પેરેલોગ્રામ ફોર્સીસ યુઝ કરીશું, જેની અંદર ફોર્મ્યુલા હશે R બરાબર √p² + q² + 2pq cos θ, અને ડાયરેક્શન માટે tan આલ્ફા બરાબર q sin θ અપોન p + q cos θ. તો આપણે આ જ પ્રમાણે હજુ પણ આપણે 2 એક્ઝામ્પલ જોઈશું. ત્યારબાદ આપણો નેક્સ્ટ ટોપિક, જ્યારે કોઈ એક બિંદુએ 2 કરતાં વધારે બળો લાગતા હોય તો એનું પરિણામી બળનું મૂલ્ય અને દિશા શોધવા માટેની રીત જોઈશું. થેન્ક યુ.